અમદાવાદમાં ગોતા સ્થિત કેએન યુનિવર્સિટી દ્વારા કારવા કલ્ચરલ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિમંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી તેમજ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તેમજ ભાજપના સહકાર ક્ષેત્રના આગેવાન બિપિન પટેલ ઉર્ફે ગોતા, ધ્રુવ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ સહિત કોલેજના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કોલેજ દ્વારા સ્પંદન બુકનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે કારવા કલ્ચરલ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે કોલેજોમાં આવી ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્યને વિકસાવવા, શિક્ષણ સહિતની અન્ય સ્કિલને વિકસાવવા આ ઇવેન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। કોલેજ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી 2.0 એટલે કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્ર પણ મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે, જે સંદર્ભે મોટી રકમ વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ છે। તો બિપિન પટેલે જણાવ્યું હતું કે કેએન યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અન્ય સ્કિલ વિકસે તે માટે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે। કેએન યુનિવર્સિટી કર્ણાવતી ગોતા ખાતે તેના પ્રેસિડેન્ટ, મારા પરમ મિત્ર સ્નેહી અને અમારા ભાજપના સહકારી સેલના કન્વીનર, સહકારી ક્ષેત્રના આગેવાન ભાઈ શ્રી બિપિનભાઈ પટેલના નેતૃત્વમાં યુનિવર્સિટી ચાલી રહી છે। ધ્રુવભાઈ, માની વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વાસ્તવજી, વાઇસ ચાન્સલરજી, આજે કલ્ચરલ દિવસ એ કેએન યુનિવર્સિટીનો છે। કારવા નામથી આ કલ્ચરલ ઇવેન્ટનું આયોજન આ યુનિવર્સિટી દ્વારા થયું છે, ત્યારે મને આનંદ ને ખુશી છે કે વિદ્યાર્થીઓને એમની અંદર પડેલી સુષુપ્ત કુશળતાઓ, વિશિષ્ટતાઓ એને ઉજાગર કરવા માટે કલ્ચરલ એક્ટિવિટી ખૂબ મહત્વની છે। સ્પોર્ટ્સમાં પણ ધ્યાન આપી રહી છે, સાથે સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી 2 એટલે કે સ્ટાર્ટઅપર્સ કેવી રીતે બને, ઇનોવેટિવ અને ઇનોવેટર્સ વિદ્યાર્થીઓ કેવી રીતે બને, એના માટે પણ વિવિધ ચેકોનું અર્પણ જે વિદ્યાર્થીએ નવા પ્રયોગો સાથે સફળતાપૂર્વક એના પ્રયોગો કર્યા છે, એટલે સ્ટાર્ટઅપર્સ બન્યા છે, નવા ઇનોવેશન કર્યા છે, એમને પણ આજે વિશિષ્ટ મોટી રકમ કહી શકાય એવી રકમ એ પણ આપી છે। એટલે વિદ્યાર્થીઓમાં સ્કિલ કેવી રીતે આગળ આવે એની પણ ચિંતા યુનિવર્સિટી કરી છે। અલગ અલગ 7 જેટલી ફેકલ્ટીમાં કામ કરતી કેએન યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે આજે વિશિષ્ટ કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે હું ખૂબ શુભકામના આપું છું। માની કેએન યુનિવર્સિટી દ્વારા માત્ર શિક્ષણ જ આપવું એવું નથી, પણ તેનું વ્યક્તિત્વ પણ બહાર આવે ને વ્યક્તિત્વથી સર્વાંગી વિકાસ થાય એ પ્રકારના આયોજન રૂપે શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમો, સ્પોર્ટ્સમાં અલગ અલગ કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ। અને આ કાર્યક્રમ દ્વારા એક તો ટીમવર્ક થાય, સાથે સાથે આત્મવિશ્વાસ વધે, કૌશલ્ય તેમાં બહાર આવે અને આવા જ કાર્યક્રમોથી આગળ ઉપર ઘણા ફાયદા વિદ્યાર્થીઓને થતા હોય છે। અને એના અનુસંધાને અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે। માત્ર શિક્ષણ આપવાથી ડિગ્રી મળે છે, પણ આવા કાર્યક્રમો કરવાથી તેનું કૌશલ્ય બહાર આવે છે અને વ્યક્તિત્વ બહાર આવે છે અને આગળ ઉપર ભવિષ્યની અંદર આ જ વસ્તુ તેને ખૂબ મહત્વ આવે છે।